તો ગાઈસ તુલસી શ્યામ પહોંચી ગયા છીએ. અચ્છા અહીંયાથી ઉપર જાય છે, બાકી અહીંયા શું છે પેલા અહીંયા જ જઈ આવી. કેટલા ચડ્યા? 50 હરણ છે ગાઈસ અહીંયા છે એક્સિડન્ટ બતાવો. હાય અને દેવાંગીન લાગે છે બીક. હવે ફટાફટ જાય છે તુલસી શ્યામ. આ તો એમ કે છે કે તુલસી શ્યામ ન જાય, ડાયરેક્ટ વયા જાય, કેમ કે મોડું થઈ ગયું. 3 વાગ્યા છે અત્યારે અને હજી અહીંયાથી કલાકનો તો રસ્તો છે તુલસી શ્યામનો. હજી ઉના પહોંચ્યા છીએ. જઈ આવી પછી એવું લાગશે ત્યાં રોકાવું નહીં બહુ, ફટફટ નીકળી જાવ. સારું ચાલો ડાયરેક્ટ તુલસી શ્યામ જઈએ છીએ. ગામનું નામ છે સમથિંગ, ત્યાં એન્ટ્રી કરી દીધી છે અને ત્યાં બહાર છે ને પરમિશન લેવાની હતી. અંદર આ રોડ પેલો છે, બધા વન્યજીવ અને પ્રાણીઓ બધા આવે એવો, એટલે એમના માટે પરમિશન લાવી, તો પરમિશન લઈ લીધી છે અને અંદર એન્ટર થઈ ગયા છીએ. બે બાજુ જંગલ છે, તો બે સાઈડ જંગલ છે અને અહીંયા કોઈ બી દેખાવાની શક્યતા છે. વચ્ચે બોર્ડ્સ બધા આવે છે બહુ ચેતવણી વાળા. અને અહીંયા હા, અને અહીંયાથી તુલસી શ્યામ 6 કિલોમીટર બતાવે છે, તો ટાઈમ બતાવે છે 17 મિનિટ. તો હમણાં પહોંચશું થોડીક વારમાં. બધે જગ્યાએ રોદા બહુ છે. આકી જ ન કે ફાસ. તો ગાઈસ તુલસી શ્યામ પહોંચી ગયા છીએ. અચ્છા અહીંયાથી ઉપર જાય છે, બાકી અહીંયા શું છે પેલા અહીંયા જ જઈ આવી. તો ગાઈસ અહીંયા દર્શન કરી લીધા કૃષ્ણ ભગવાનના, અને ઉપર રૂકમણી માતાજીનું મંદિર છે, તેના માટે અહીંથી સીડી છે તો ચડી જાય. 400 પગથિયા છે. એક ભાઈ ઉતરા ને એક કપલ ઉતરા, તેને પૂછ્યું તો 400 પગથિયા છે. તો હાલો 400માં શું વાર લાગશે? 1 2 3 4 જોજો 1% થઈ ગયું. આવું 99% બાકી. મોર બોલે હે ઢેલ. હાલો પગ પાડો. હા રહી ગયો ઢેલ. હાલો થાકી. કેટલા ચડ્યા? 50 30 40 થયા હજી. જો હા મેં ગયા તા એ મંદિર અને આટલું ચડ્યા હજી, એટલે 150 ઉપર થઈ ગયા. હવે 200-250 જ રહ્યા. અહીંયા જો હાલવાનું બેહવાનું બધું છે. જો ઉપર આવી ગયા ને રૂકમણી માતાના દર્શન કરાવી દો. જો બધા દર્શન કરી લ્યો. મને લખેલું તો નથી, નીચે હતું ત્યાં નથી બતાવ્યું, અહીંયા નથી લખેલું. જો અહીંથી વ્યૂ ચારે બાજુ. કા હવે મને યાદ આવી ગયો, આવ્યા ને અહીંયા જ બેઠા હતા. હા હવે યાદ આવ્યું, પ્રવાસમાં આવ્યો હતો ને. હાલો ફોટો બોટો પાડ લઈને પછી નીકળીએ. કા ચાલો ઉતારીએ છીએ. ઉતારવામાં તો ફટાફટી આ ગણે છે, તું ગણવાનું ધ્યાન દેજે. ટૂંકમાં 400 350 થી 400 ઉપર અમે ગણતા ભૂલી ગયા થોડાક, પણ ટૂંકમાં 400 કીધા હતા બરાબર. 400 જ છે. 400 350 થી 400 ની વચ્ચે. તો તુલસી શ્યામ થી પાછા નીકળી ગયા છે ને હવે ડાયરેક્ટ અહીંયાથી જવાનું છે ઉપલેટા, પણ બધું રિટર્ન થઈને ઉના, સોમનાથ, તાલાળા બધું રસ્તામાં હશે. રિટર્ન થઈને જવાનું છે. એક જુનાગઢ સાઈડ થઈને છે, પણ એ પૂછ્યું રસ્તો સારો નથી એવું કે છે. એટલે પાછું રિટર્ન જ જવાનું છે. હવે ચલો જંગલમાં થઈને આવ્યા ત્યારે તો કોઈ કઈ મળ્યું નથી. વાંદરો નહીં, વાંદરો જ મેળ્યો. મળવો તો વાંદરો મેળ્યો. કઈ અટકાડા ના પડતા.
વાંદરો કેમ ઊભો છે? કઈ બીજું કઈ નથી જોતો તો. હાલો હવે ફોકસ થોડુંક ડ્રાઇવિંગમાં કરવું જોઈએ ગાઈસ, કેમ કે ઘરેથી ફોન આવ્યો તો એને થોડુંક ટેન્શન થતું હોય. આ લોકો જલ્દી પહોંચી જાય કે રાત્રે મોડું થશે, એટલે અંધારું થઈ જાય એટલે એને એમ થાય ને પાછું ગાડીમાં હમણાં ઓલું બ્રેક નું બદલાવ્યું વળી કે ગાડી કઈક બગડી જાય વચ્ચે ઊભી રહી, એટલે આપણે હવે થોડીક ફોકસ થી આગે, એમ બહુ ફાંસે ન થાકવાની, પણ થોડુંક ટાઈમ પાસ ઓછો કરશું. ચાલો છે ગાઈઝ, અહીંયા વહી ગયું છે. આમાં દેખાતું જ નથી યાર. એક વાહે છે, બે છે ટોટલ. ક્યાં? એક ઈ છે, દેખાણું આમાં. ઉભા રહ્યો, આગળ લો. જો ગાઈઝ અહીંયા છે. આંગળી આમ કર દે. ના નથી. હા એલું જોરિયું મોટું દે. હાલો. જો રસ્તામાં ભેંસું કેટલી બધી, હજી તો પાછળ ગઈ, અમે માંડ એટલું નીકળ્યા છીએ અને હજી આગળ છે. આ જો અમે આવી ભાઈ ને કેવું ભેંસની ભાષા હતી. આ શું હજી છે કેટલી ભેંસું આયા રોડ ઉપર ચડીને. એક તો સિંગલ પટ્ટી રોડ છે. એલા હાઈટા એ હાઈટા આશંકા. સુરતને પીછો કરતો હોય ને એમ એવું લાગે. જે આમ આ સાઈડ જાય પછી આ સાઈડ જાય, આમે જ આવે પણ આ સાઈડ વચ્ચે. ચાલો અમે ડાયરેક્ટ ઘરે પહોંચીને જ મળીએ, કેમ કે રસ્તામાં કઈ બ્રેક લેવાનો થતો નથી. સીએનજી નો લેશું એમ, બાકી ઘરે પહોંચીને જ ખાવાનું બધું ડિસાઈડ કરીએ છીએ. થોડું ડ્રાઇવિંગમાં ફોકસ કરીએ. આ એક્સિડન્ટ થયું બતાવો. હાય ના આ પોલીસ હતી, ઉભા રાખાય. આ થોડા પોલીસ એક્સિડન્ટ લાગ્યું કોઈ ખબર નહીં ભાઈ. તો ગાઈસ સોમનાથ વટી ગયા અને અહીંયા એક હોટલ આવી છે, તો અહીંયા બ્રેક લીધો છે ચા પાણી માટે અને નાસ્તામાં થોડુંક ખાઈ લઈ. ભૂખ લાગી છે. જા મેડમ અહીંયા આરામ કરે છે. નાસ્તો બને છે. ચલો નાસ્તો બની જાય એટલે પછી આપણે ડાયરેક્ટ નોન સ્ટોપ ઉપલેટા મંચુરિયન આવી ગયા છે મેડમના. પપ્પા લઈ આવવાના પાર્સલ. જુનાગઢ હતા. નાસ્તામાં લીધી હતી યાર ચિપ્સ, કેમ કે બીજું કઈ હતું નહીં. ભજીયા અને ગાંઠિયા ને એવું હતું. ગાંઠિયા ચા અને મજા આવે નહીં, પણ ટાઈમ એવો નતો કે બેહીને ખાઈ ને ઈચ્છા નહોતી ગાંઠિયાની. ચિપ્સ લીધી છે. તો મેડમ મને ખવડાવશે, એનો રોલ છે ખવડાવવાનો. ડ્રાઈવર સીટમાં બેઠા હોય એનો આ રોલ તો હોય જ ખવડાવવાનો. તો ચાલો ખાઈ લઈને પછી સોરી ડ્રાઈવર સીટ ની બાજુમાં સોરી. ચાલો ખાઈ લઈએ પછી ડાયરેક્ટ ઉપલેટાથી મળશું. તો ગાઈસ અત્યારે જાય છીએ અને જો અત્યારે હાવ સુમસાન રોડ આવી ગયો છે. જો હું હમણાં લાઈટ બંધ કરી દઉં ને તો હાવ ધબડકો થઈ જાય એવો રોડ છે. અને દેવાંગીન લાગે છે બીક. હે બીક લાગે છે ને એ ક્યાંય રસ્તામાં કોઈ ભૂત આવી જાય તો એટલે હાવ સુમસાન હે એમ. ક્યાંય કઈ લાઈટું બાઈટું હે નહીં એટલે બીક લાગે છે, કેમ કે આ હાઈવે નથી, ગામડાનો રોડ છે. બીક લાગે. હા દાંત કઈ હમણાં કેતી હતી. સાચું બોલી જા. ભૂતની બીક લાગે. બોલો ભૂતની બીક ના રખાય, એમ બીક રખાય કે કોઈ ખોટા માણસો ના ભૂટકાઈ જાય એમ સામે. એવા રોડ માં જ હોય, અમુક રોડ માં આમાં ન હોય. એટલે જો આમ ધીમે ધીમે રોડ જોતા જોતા એમ તો આયકા જાય 40-50 માં, કેમ કે જુનાગઢ ફરીને જવાનું હતું તો એ કઈક 36 કિલોમીટર ફરવાનું હતું. તો હાઈવે ટુ હાઈવે 36 કિલોમીટર ફરવાનું, 40 મિનિટ એક્સ્ટ્રા બતાવતા હતા. એટલું કોણ એક્સ્ટ્રા ફરે, બરાબર ને? સારું ચાલો તો હવે ઘરે પહોંચીને મળ્યા. ઘરે પહોંચી ગયા ના જો મંચુરિયન ગરમ કરે છે.
ના કુંવરની જેમ રાહ જોતી હતી હે મોબાઈલ લઈને વાગ્યા છે 10:15 વાગે આવ્યા હતા હાલો મંચુરિયન ખાવા માંડો ગરમ છે આના નતા હારા થઈ ગયા ગરમ તો ખાઈને પછી થાકી ગયા હતા એટલે થોડીક વારમાં સૂઈ જ ગયા હતા અને પછી વ્લોગ શૂટ નથી કર્યો આઈ હોપ તમને આ સિરીઝ ગમી હશે દીવની અને જો આવી જ રીતે ટ્રાવેલ વ્લોગ્સ તમને ગમતા હોય તો કમેન્ટ કરી દેજો તો નેક્સ્ટ ટ્રીપ પણ જલ્દી જ ગોઠવશું તો આ સિરીઝ ગમી હોય તો લાઇક કરજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય ગાઈઝ અહીંયાથી નાસ્તો કરો જ્યારે પૂર હોય ને અને આ